આજે અષાઢી બીજના રોજ સુરતમાંથી અલગ અલગ 7 જગ્યાએથી રથયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં સવારે મૈદરપુરામાં ગોડિયા બાવા મંદિરેથી નીકળેલી રથયાત્રામાં ભક્તો ઉમટી પડ્યા હતા। રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા। સુરતમાં ઇસ્કોન મંદિર દ્વારા 38મી ભવ્ય જગન્નાથ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। ભગવાન રથ પર આરૂઢ થઈ નગરચર્યા સાથે નીકળતા હજારો લોકો તેમના દર્શનાર્થે રેલવે સ્ટેશન વિસ્તારમાં એકત્રિત થયા। મેયર દ્વારા પહીવિધિ કર્યા બાદ ભગવાનના ભવ્ય રથને પ્રસ્થાન કરવામાં આવ્યું। હજારો લોકોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરીને રથને દોરડાથી ખેંચી આગળ વધાર્યો। સ્ટેશન વિસ્તારથી ઇસ્કોન મંદિર સુધી અંદાજે 13 કિલોમીટર લાંબી આ યાત્રામાં લાખો લોકો રોડની બંને તરફ ભગવાનના દર્શન કરવા માટે હાજર રહેશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે યાત્રાનો પ્રારંભ થયો હતો। આજે 7 અલગ અલગ સ્થળોએથી રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ રથયાત્રામાં વિરાજમાન થવા માટે ભગવાન જગન્નાથ પરંપરાગત રીતે રથ પર બેસતા પહેલા આધુનિક અને ભવ્ય રીતે મર્સિડીઝ સહિત 7 લક્ઝરી કારના કાફલા સાથે રવાના થયા હતા, જેથી અનોખું દ્રશ્ય સર્જાયું હતું। શહેરમાં આજે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ઇસ્કોન મંદિરથી રથયાત્રા સ્થળ સુધી લક્ઝરી કારના કાફલામાં રવાના થઈ છે। પરંપરાગત રથ પર સવાર થતા પહેલા ભગવાનના આગમનને મર્સિડીઝ અને ઓડી જેવી અનેક લક્ઝરી કારના કાફલાએ શોભાયમાન બનાવ્યું હતું। દર વર્ષે ભાંતિ આ વર્ષે પણ રંગે ચંગે રથયાત્રાનો કાર્યક્રમ થયું। એમાં 1 કલાક પૌને કલાક બિફોર ટાઈમ આવ્યા, એનું બધાને જે સહયોગ સહકાર કરે એટલે બધાને આભાર માનું છું। જય જગન્નાથ। કેટલું મહત્વ છે જગન્નાથ ભગવાનનું? એ બહુ લાંબુ મોટું છે। જગન્નાથ માવસીમાન તાંદ પીઠા ખાવા માટે જાય છે, કેરી ખાવા માટે જાય છે, એની વિશેષતા એ છે। આપણે કેટલા વિસ્તારમાં આપણે મૈદરપુરા લાલદરોજા એરિયા કેટલું ઘણું જૂનું મંદિર છે? અમારે 9 થી 12 1 વાગ્યા સુધી આવી જાય। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। સુરતમાં વેડ રોડ વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનના દાદરનો ભાગ એકાએક તૂટી પડતા રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। પહેલા માળના દાદરનો ભાગ પડી જતા ઉપરના માળે ફસાઈ ગયેલા લોકોને મુશ્કેલી વધી ગઈ હતી। રહેવાસીઓ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને તમામ લોકોને હેમખેમ નીચે ઉતાર્યા હતા। વેરોડ વિસ્તારની તેના કુંજ એપાર્ટમેન્ટના રહીશો ગભરાઈ ગયા હતા। ગ્રાઉન્ડ ફ્લોરથી 3જા માળ સુધી જવા માટે જે દાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો તે દાદરના 3 થી 4 જેટલા પગથિયા એકાએક જ તૂટી ગયા હતા અને તેનો કાટમાળ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પડ્યો હતો। રહીશો ડરીને બૂમાબૂમ કરી મૂકી હતી। ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી। ઉપર ફસાયેલા તમામ રહીશોને લેડરની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી। ફાયર ઓફિસર અક્ષય પટેલે જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। ગણતરીની મિનિટોમાં જ જે દાદરનો ભાગ પડી ગયો હતો તેના ઉપરના 3 માળના લોકો ફસાઈ ગયા હતા। લેડરની મદદથી તાત્કાલિક 6 જેટલા બાળકો અને 7 જેટલી મહિલાનું રેસ્ક્યુ કરી નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। ઘટના સમયે કોઈ પણ પુરુષ ઘરે ન હોવાને કારણે બાળકો અને મહિલાઓ જ ફસાઈ હતી। ઘટનાની જાણ થયા બાદ કોર્પોરેશનના ઝોનની ટીમ બિલ્ડિંગ સ્ટેબિલિટી જોવા માટે પહોંચી હતી। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદને કારણે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને હજુ પણ ઘણી જગ્યાઓથી પાણી ઓસર્યા નથી અને લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે। બાળકોને શાળાએ જવામાં અને કર્મચારીઓ તથા વેપારીઓને પોતાના નોકરી ધંધે જવા મુશ્કેલી પડી રહી છે। ત્યારે સુરતમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તેવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી પહોંચ્યા હતા। ઈશુદાન ગઢવી સાથે પ્રદેશ મહામંત્રી રાકેશ વીરપરા અને પ્રદેશ સંગઠનના હોદ્દેદારોએ સનિયા હેમાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અસરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યાઓ જાણી હતી। આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે અમે ગતરોજ દિલ્હીમાં હતા ત્યારે અરવિંદ કેજરીવાલજીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી કે સુરત ડૂબી રહ્યું છે। સુરતમાં પૂરના કારણે સ્થિતિ વણસી છે। અમે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત માટે આવ્યા છીએ। મળતિયાઓના ટીબી પ્લાન માટે તંત્રએ ખાડીમાં જતા પાણીના વહેણને બદલવાની કોશિશ કરી છે, જેના કારણે આજે અહીંયા પૂરની સ્થિતિ પેદા થઈ છે। અહીંયા દર વર્ષે આ રીતની સ્થિતિ પેદા થાય છે, તો હવે સવાલ એ છે કે આ ગરીબો ક્યાં જશે?
ફક્ત મતદાનના દિવસે સરકારને આ ગરીબો યાદ આવે છે. આ પૂર કુદરતી નથી પરંતુ માનવ સર્જિત છે. બીજું એક કારણ એ પણ છે કે ભાજપ 8 મહાનગરપાલિકાના પોતાના કોર્પોરેટરો પાસેથી વર્ષે 400 કરોડનું ફંડ ઉઘરાવે છે. હવે આ કોન્ટ્રાક્ટરો ભાજપને ફંડ આપશે તો પછી કામ કઈ રીતે કરશે? આ લોકો પોતાના મળતિયાઓ પાસે ટીપી ફેરવે છે. જ્યાં પાણીના નિકાલની જગ્યા છે ત્યાં આ લોકો દબાણ કરી રહ્યા છે. હું મંત્રી અને મુખ્યમંત્રીને કહેવા માંગીશ, આ જગ્યા પર તમે આવીને એક દિવસ રહો. અહીંયા ઊભું રહેવાય તેવી પણ સ્થિતિ નથી. સુરતમાં મંત્રીઓના ઘરોના વિસ્તારમાં તો કોઈ તકલીફ નથી, ત્યાં તો વરસાદનું પાણી નથી જતું, પરંતુ તે જનતાની પાસેથી ટેક્સ લેવામાં આવે છે. એ જનતાને આજે પૂરની પરિસ્થિતિમાં જીવન જીવવું પડે છે. આજે અમેરિકા અને જાપાન જેવા દેશો ક્યાં ને ક્યાં પહોંચી ગયા અને આજે આપણા દેશમાં આપણી પબ્લિકની હાલત કેટલી ખરાબ છે. મુખ્યમંત્રી સમક્ષ અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે સુરતના અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની જાહેરાત કરે. અમારી એ પણ માંગ છે કે મુખ્યમંત્રી પોતે અહીંયા આવીને અહીંના લોકોને ગેરંટી આપે કે આ પૂરની પરિસ્થિતિનો કાયમી અંત લાવવામાં આવશે. હું જનતાને એક જ વાત કહેવા માંગીશ કે ભાજપની એક જ દવા છે. જો વિસાવદરની જેમ ભાજપને સુરત મહાનગરપાલિકાની 6 મહિના બાદ આવતી ચૂંટણીમાં જાકારો દેવામાં આવે તો આમ આદમી પાર્ટી કોર્પોરેશનમાં આવીને આવી તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેશે તેવું જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં વરસાદના સમયે જર્જરિત ઇમારતોના ભાગ બેસી જવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે મુગલીસરા પટની કોલોની પાસે આવેલ રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતાં પાલિકાએ તેને સીલ કરી દીધું છે. પરંતુ હાલમાં વરસાદ વચ્ચે બિલ્ડિંગના 4થા માળે સ્લેબ ઘસી પડ્યો હતો, જેને લઈ તાત્કાલિક બિલ્ડિંગ ઉતારી પાડવી જોઈએ જેથી કોઈ જાનહાનિ ન થાય. ચોમાસું આવે એટલે સુરતમાં જર્જરિત મકાનોના ભાગ પડી જવાના બનાવો બને છે. સુરતમાં સૌથી વધુ જૂના અને જર્જરિત મકાનો કોટ વિસ્તારમાં છે. જો કે કોઈક ને કોઈક કારણોસર આ મકાનો બંધ પડી રહ્યા હોય, જેને લઈ જીવતા બોમ્બ સમાન બની ગયા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી મુગલીસરાથી થોડા જ અંતરે આવેલ પટની કોલોની ખાતેનો રિલાયન્સ એપાર્ટમેન્ટ હાલ જર્જરિત થયો છે. રિલાયન્સ એપાર્ટમેન્ટ જર્જરિત થતાં પાલિકા દ્વારા તાત્કાલિક નોટિસ આપી રહીશોને ખાલી કરી દે મિલકતની નોટિસ આપી છે. જો કે ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈ રાત્રિના સમયે 4થા માળે સ્લેબ ધરાશાયી થયો હતો, જેને લઈ આ વિસ્તારમાં રહેતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે અને જીવતા બોમ્બ સમાન આ બિલ્ડિંગ તાત્કાલિક ધોરણે ઉતારી પાડવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરતમાં સૌપ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ ઇકિસા જ્વેલર્સનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. ઇકિસા જ્વેલર્સ બ્રાન્ડમાં લેબગ્રોનમાં ડિઝાઇન જ્વેલરી ઉપલબ્ધ કરવામાં આવી છે. સુરતમાં ઇકિસા જ્વેલર્સનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. શાનદાર લોન્ચિંગ લક્ઝુરિયસ ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ શોપનું ઓપનિંગ કેશુભાઈ ભગત અને સિંધવી સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. ઇકિસા જ્વેલર્સ બ્રાન્ડમાં લેબગ્રોનમાં ડિઝાઇનર જ્વેલરી ઉપલબ્ધ કરવામાં આવી છે. ઇકિસા જ્વેલર્સ દ્વારા સુરતની પ્રથમ ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી બ્રાન્ડ લોન્ચ કરાઈ છે. આ જ્વેલર્સમાં ડાયમંડ જ્વેલરીમાં ડિઝાઇન ઉપર ખૂબ જ ચોકસાઈપૂર્વક કામગીરી કરવામાં આવે છે. અનોખી જ્વેલરી જોવા અને લેવા માટે ઇકિસા જ્વેલરી બ્રાન્ડ શોપના મહેન્દ્રભાઈ કળથિયા અને પારુલ કળથિયાએ સુરતીઓને અપીલ કરી છે. મારું નામ મહેન્દ્ર કળથિયા છે અને અમે આજે ઇકિસા બ્રાન્ડને બી એક લોન્ચ કરીએ છીએ. 27, 28, 29 3 દિવસનું ઓપનિંગ છે. કેશુભાઈ ભગત અને સિંઘી સાહેબના હસ્તે અમે ઓપનિંગ કર્યું છે અને અમે અહીંયા લેબગ્રોનમાં ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી ડિસ્પ્લે કરેલી છે અને એની ઉપર અમે ખૂબ ડિઝાઇન ઉપર કામ કરેલું છે. જે સુરતની જનતાને અપીલ છે કે 27, 28, 29 3 દિવસનું અમારું ઓપનિંગ છે અને તમે બધા આવો, એમાં હાર્દિક આમંત્રણ છે. અને અમે ડિઝાઇનર ડાયમંડ જ્વેલરી જે એક્સક્લુઝિવ જે અત્યાર સુધી મેં ક્યારેય નથી બનાવી એ ટાઈપની જ્વેલરી બનાવી છે. ડિઝાઇન ઉપર ખૂબ સરસ કામ કરેલું છે. તો અમારી એક નમ્ર અપીલ છે કે બધા આવો, જુઓ અને અનુકૂળતા લાગે લો. અમે ડિઝાઇન, ભાવ, રેટ એકદમ વ્યવસ્થિત પરફેક્ટ રાખેલું છે, જે કોઈ પણ એમ થાય કે પોતાની જાતને રોકી નહીં શકે અને લેવાનું મન થઈ જાય એવી જ્વેલરી બનાવી છે. તો સુરતની જનતાને અપીલ છે એક વખત ઇકિસા જ્વેલર્સની મુલાકાત લો, આવો. થેન્ક યુ. હેલો, હું પારુલ કળથિયા. આજે ઇકિસા શોરૂમનું ઓપનિંગ છે 27, 28, 29. તો દરેક જાહેર જનતાને જ્વેલરી જોવા માટે આવવાનું. અહીંયા બધું જ રિયલનું, ગોલ્ડનું અને બ્રાઇડલ સેટ પણ ઉપસ્થિત છે, એટલે માટે બધા જ આવજો. નવું શું છે આ? નવું આ વખતે મિલાગ્રો ડિઝાઇન નવી છે સુરતમાં, એટલે આવજો. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.
એક માસ પહેલા ગોડાદરા વિસ્તારમાં ઋષિનગર સોસાયટીમાં થયેલ વણ શોધાયેલ ગરફોડ ચોરીના ગુનાને શોધી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ. સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બનેલ અનડિટેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા સારું પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચનાઓને આપેલી સૂચના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ક્રાઇમ બ્રાન્ચ માર્ગદર્શન હેઠળ ઘરફોડ સ્કોડના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ તેમના પોલીસ માણસો સાથે ઘરફોડ ચોરીના ગુના સંદર્ભે વર્કઆઉટ હાથ ધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના મદદથી ચોક્કસ બાતમીના આધારે આરોપી સોહેલ ઉર્ફે બાટા ઇસરારને પકડી પાડેલ છે. સુરત શહેરના ગોદાવરી વિસ્તારમાં ઋષિનગર સોસાયટીના ઘર નંબર 426માં ગઈ તારીખ 24/5/2025ના રોજ રાત્રિના સમય દરમિયાન કોઈ અજાણ્યા ચોરી સમયે પ્રવેશ કરી મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. તે સંદર્ભે ગોડાદરા પોસ્ટેમાં ગુનો નોંધાયેલ હતો, જેના આરોપીને ઝડપી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.